દેવી પુત્ર આ બધા જે દેવમાં 24 કલાક રવા વાળા પટેલ જ્ઞાતિ એક એવી જ્ઞાતિ કે જો ગામમાં પટેલનું ઘર ના હોય તો ગામનો વિકાસ ના થાય. આ ફાઇનલ પોતાના ખીચાના કાઢીને ગામ સારું લાગે એ કાર્ય પટેલ કરે. કોઈ આશા ના હોય, ખાલી એક જ આશા હોય કે ભગવાને આપણને આલ્યું હોય તો ગામની શોભા વધે. એ કાર્યક્રમ પટેલ કરી શકે. તો આ પટેલ એક ભાઈને એવું કઈ લાયા કે હેડ મારી ભીખા ભુવાની ચેહર જોડે. હવે એ ભાઈ બોલતા નતા. દવાખાનાની કોઈ દવા લાગુ પડતી નથી. હાજર હોય એમને ઉભા કરો. દિનેશભાઈ અહીંયા આવો, આશીર્વાદ. એટલે ચાલુ લાઈવમાં જ મેં કીધું હતું કે ભાઈ આ બોલા એટલે કે ના. કેટલા ટાઈમથી નતા બોલતા? 6 મહિના. અને ડોક્ટરે એવું કીધું કે આનો કોઈ ઈલાજ નથી. હવે આ રૂપિયા ખર્ચીને રિઝલ્ટ ના મળે અને ઓય ભીખા ભુવા એમ કે ચેહરમાંની જે બોલાય ભાઈ બોલો. આ વાતમાં રસ છે યાર. આ રિઝલ્ટ નો સલામ હે યાર. ધોણવાથી માતા ના આવે યાર. રિઝલ્ટ હોય જ માતા. નકર કોનાના ઘેર રાધા ને આપણા ઘેર બાધા આખી જિંદગી રાસ દોડિયા રમે પૂરી થઈ જાય યાર. તો ભીખાભાઈ ભુવાજી પટેલ કેટલા પૈસા લીધા તમારા જોડે? કોઈ વેમ બતાવ્યું? તમારા ઉપર કોકને કોક કરી નાખ્યું, તમારા ઘરમાં બધું આવી ગયું ને તમે મરી જાઓ ને આ કોણ કે યાર? માલ લેવો હોય એ કે વિધિ તંત્ર મંત્ર ના બધા પ્રયોગો કરીને પૈસા લેવા હોય તો અમારે વેમ ગાલવું પડે. જેટલી વિધિ મોટી એટલો માલ વધાર. આ કર્મ ભીખા ભુવાય નહીં કર્યું યાર. અને આવું કર્મ કરવા આજે તૈયાર નથી, કાલે નથી. તો મેં એવું કીધું હતું કે વજન પણ વધુ જોવું ને બોલવાય જોવું. તો બોલો ભાઈ હા કે ના? 3 કિલો વજન વધ્યું તો ડોક્ટરની દવા કામ કરે કા દુઆ કામ કરે યાર. અને દુનિયા એમ કે કઈ શ્રદ્ધા આવી જાય ને એટલે મટાડ દે. હે એક ભાઈએ મને એવું પૂછ્યું કે ભગવાન ક્યાં હે બતાવ બુઆજી. મેં બતાવું યાર બહુ મોટી વસ્તુ નહીં, પણ તું એક કામ કર. આ ધરતી માતા જોડે બી હ વરસાદ આવો એટલે ગમે ત્યો વસ્તુઓ ઉગ તો આમાંથી એક બી લાઈન મને બતાય ને યાર. કે લ્યો ધરોનું બી, લ્યો પુવારિયાનું બી. તો વરસાદ પડે પછી જ ઉગે છે. પેલા તમે ચાયણી લઈને ચાળો છો બી મળદમાં જોડે આવજો. તો ધરતી માતા બી ના ખોવે અને રબારી માતા ના ખોવે યાર. જજાનો ધંધો નહીં કરવાનો, દીવાનો દુકાન નહીં બનાવવાની. લોકો એમ કઈ કે અમે પૈસા નહીં લેતા. ઘણા ભૂવા કહેતા હોય ના લેતા હોય તો તમને નમસ્કાર યાર, આપણે લઈએ. કારણ વેમ ગાલી નહીં લીધા. તમે મનથી જે કરો એ લેવું લઈને તમારા પાછળ જ વાપરવું હોય. તમારા ઘેર વેવાઈ આવવાના હોય, અઠવાડિયા પહેલા ફોન આવ્યો હોય કે અમે 10 જણા આવવાના છીએ, એમાં તો આખું ગોમ ગોડું કર્યું હોય અને તો એ આયોજનમાં ઠેકાણું ના જ હોય. અને હોય તો યાર રવિવારે સવારે કેટલી પબ્લિક આવશે, હોજે કેટલી જમશે, બપોરે કેટલી જમશે, કોઈ અંદાજ નહીં. તો યાર રહોડા ઉપર જઈને પૂછો યાર બીજી વાર તપેલું ચડાવ્યું હોય તો મારું નામ ચેહર ના કહેવાય. 1000નું બનાવ્યું હોય તો 5000 જમી જાય અને ફેર રોધવું ના પડે એને માતા કહેવાય યાર. એ રબારીની માતા. એનો મતલબ એવું ને બીજા નહીં, પણ અમે વાના બીજું કોઈ કર્યું જ નહીં. આ તો દુનિયા એમ કે રબારી ગોડા હોય તો માતા જોઈ ડાઈ હોય. હું માતા રબારી તો રબારી ગોડો તો હું એ ગોડી. બીજા નંબરમાં
2 મહિના ને 11 દાડા આ કપડો ઢીલો પડે ને એ વ્યવસ્થિત દેખાવો જોવું. 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડવાના, આટલું જ કરવાનું. રિઝલ્ટ ના મળે તો મારું નામ માતા ના કહેવાય. લગન હોય, લગન થઈ ગયા હોય, પડજો ને જી આજે. હા, સારું કે પણ મારે મજાક કરવાની આદત છે, કોઈ ખોટું ના લગાડતા. જો સુધી લગન ના થાય ને તો સુધી કોઈ ડખો જ નહીં, તો સુધી કશું નડતું એ નહીં. લગન થયો એટલે સમજી લેજો કે આવ્યું. અને લગન કરવા વરરાજા જાય તલવાર લઈને જાય. કોઈ દાડો કાઢી હોય મને બતાવો. એક વરરાજા તલવાર ભીતી કાઢી કોઈ દાડો? હે સાહુ લે લઈને જતો. હા, લગન થાય એટલે બ્રાહ્મણ ભૂદેવ તમને અધર ચડાવો અને પછી હળગાવો, ચોરીમાં હળગાવો અને પછી તમને ગોળ ગોળ ફેવરાવ કે હાથથી હળગ્યું. ઓલવતા આવડત બરાબર ને કે આ હળગ્યું. 4 વખત તમારા આગળ રહેવાનું અને 5મી વખત જે હોય બેન એ આગળ જઈ આખી જિંદગી આપણે પાછળ. આપણા 4 વોટા કોઈ કોમના, ખાલી કોઈ દર મોર થયા ના થયો ભૂકા નીકળી દઈ યાર. હે એ શક્તિ કહેવાય અને આપણો સહન શક્તિ. ખોબળવાનું, ફરે જવાનું. હક અત્યારે હાલ કોઈ કરાવવું નહીં, આનંદ કરો. જો ડોક્ટર થી મટ્યું તો મારા જોડે રિઝલ્ટ ના મળો જ ને. દવા ખાવાથી જે ના થાય એ દુઆ મળવાથી થાય તો માતાનું દુઃખ છે નક્કી. તુક્કા લગાવવાનું કામ મારું નહીં, એટલે આશીર્વાદ. પુરુષોના હક નહીં, કારણ ઘેર આવો એટલે ઘરના સભ્યો એવું કે ઘર હાવ નેનું હ, એટલે ભાઈને ટેન્શન આવે કે મોટું લેવું પડશે. હવે મોટું લેવા માટે ભાઈ લોન કરાવો એટલે હપ્તા ચાલુ થઈ કાલી, એટલે ભાઈ ઘેર ઉભા ના રહી, કારણ કે ઘેર ઉભા રહી તો હપ્તામાંથી ભર્યું. એટલે ઘર શું કે ઘેર ટોટીઓ ટકતો જ નહીં ને. હવે ઘેર ટોટીઓ ટકે તો હપ્તામાંથી ભરાય યાર. હે એ પતી જાય. જો ઘેર રહો તો એ ઘરમાંથી નીકળતા જ નહીં. આખો દાડો કે 12 ના 12. છોકરોને જો કોઈ કે તો પાછો કે હો કોકના ઓલે જેમ ફરવા જ્યાં હોય, કોકના ઓલે જ્યાં હોય એમ છોકરોના ઉપર કૂદું. છોકરોને કશું ના કહીએ તો એ પાછો એના શું કહી. જો કોઈ દાડો ઠપકો છોકરાને હાલતા હોય તો ઇસ્ત્રી વાળો લુગડો પહેરીને તમે નીકળો એટલે કે ઇસ્ત્રી ટાઈટ ફરવું હ. અમે હું ઘરનો કામ કરી કરીને મરી ગયો એટલે આપણે કહીએ કાલથી ઇસ્ત્રી વાળો પહેરવો જ નહીં. એટલે 2 દાડા દે પાછો એના કઈ લગર વગર ફરે. જાઉં છો છો પુરુષ ના હક ખરો.